જલપાબેન તમે આવ્યા ત્યારના કેમ એમ બેઠા છો? કઈ બોલતા નથી, નહીં તો તમે બોલતા જ હોય બધી. શું થયું કયો તો ખરા? ના ના સોનલબેન કાંઈ ટેન્શન નથી. એ તમારી નણંદનો ફોન આવ્યો ને એટલે એ ફોનમાં એમ કહેતી હતી કે તમે મને વહેલા ખીસડો દઈ જાજો, નહીતર મારી હાહુ છે ને મને ઘડીએ ને ઘડીએ મેણા બોલે ને કીધા કરે કે તારા ઘરના અને તારા ભાઈ જો કોઈ હજી ખીસડો દેવા આવ્યા નથી. ને પાછી એમ કહેતી હતી ફોનમાં કે મારા હાટુ બાંધણી જ લાવજો, જામનગરની બાંધણી પ્રખ્યાત છે ને એ જ લાવજો. એટલે હવે જામનગરની બાંધણી મેં લેવી જોઈએ મારે. મેં તમારા ભાઈને ફોન કર્યો હતો કે તમારી બેનનો ફોન આવ્યો કે મારા હાટુ ખીસડો દઈ જાઓ અને બાંધણી લાવજો, હારામાં હારી બાંધણી લાવજો. જલપાબેન તમારે જવાબ દઈ દેવાય ફોનમાં કે હજી હમણાં ખીસડો ક્યાં દેવાનો આવે છે, હજી તો ઝાઝા દિવસની વાર છે. ખીરને 3-4 દિવસ રહે ને ત્યાં ખીસડો દઈ જાય. તારે હા હું તારે કહી દેવાય કે તારે ખીસડો બાંધીને હું ગળે ફરવું છે ગધેડી રહી. એ લે મિત્તલબેન તમે કઈ આવતા રહ્યા? કઈ કીધું નહીં, ચૂપચાપ આવીને બેસી ગયા. બોલ્યા હોય તો બોલાય તો ખરું ને, એમને ચૂપચાપ હું આવી ગયા ના ખૂંખણાની જેમ. એ સોનલબેન તમે ને જલપા ભાભી ત્યાં વાતો કરતા હતા ને ત્યારની હું આવી છું. તમે બે વાતો કરતા હતા મને એમ થયું કે હું જઈને બેસી જાઉં ને વાતો સાંભળું ક્યાં છે ક્યાં નહીં, હું છે હું નહીં. એ જલપાબેન શીતલબેન તમે બે બેનો બેહો, અહીંયા હું ચા બનાવી આવું. ચા તો પીવાનો છે ને, ચા તો પીવો કે નહીં? ના ના સોનલબેન ચા નથી પીવી, બેહોની થોડીક વાર વાતો કરીએ આપણે ને પછી મારે જવાનું છે ઘરે, મોડું થાય છે. તમારા ભાઈનો ફોન આવશે એટલે મારે ખરીદી કરવા જવાનું છે પાછું. ના ના સોનલબેન મારે ચા નથી પીવી, મેં તો ચા પીવાનું બંધ કરી દીધું. લે આલે કા ચા પીવાનું તમે બંધ કરી દીધું? હું છું તમને કીધું તમે ચા પીવાનું બંધ કરી દીધું? ડાયાબિટીસ થઈ ગઈ? એ ના ના સોનલ ભાભી ડાયાબિટીસ તો નથી થઈ પણ ચા પીવાનું બંધ કરી દીધું. મને આખું શરીર દુખતું હતું ને હું ડોક્ટર પાસે ગઈ હતી ને ત્યારે ડોક્ટરે મને એમ કીધું કે તમે ચા પીવાનું બંધ કરી દેહો ને એટલે તમને આખું શરીર દુખતું બંધ થઈ જાય. અરે શીતલબેન એવા ડોક્ટર તો કીધા કરે કે ચા પીવાનું બંધ કરી દે શરીર દુખે છે એટલે. એમાં કઈ ચા પીવાનું બંધ કરવાનું વાત આવે છે કે મલકમાં? તમે પણ હું હાવ ડોક્ટરોની વાત માની બેસી જાવ છો. એ શીતલબેન એવું કઈ ન રખાય, આ ખાવું નથી, ઓલું પીવું નથી, ના ખાવું નથી ને. જિંદગી છે તો જીવી લેવાય તમારે, ટેસ્ટી એ ટેસ્ટડો કરાય તમારે, ખાવો પીવો ને જલસા પાર્ટી કરી લેવાય. જીવન છે ત્યાં સુધી પછી હું ગોઢા થાવ તમે ખાવો પીવો ત્યાં તમને લાકડીને ટેકે ટેકે આવશે એમ કરશો તો હું ખાવા જાવ? ઈ તમારી વાત સાચી છે સોનલબેન, ખાઈ પીને મોજ કરી લેવાય, જિંદગી ઘટે બાકી તો કાઈ ન ઘટે, ઘટે તો ઘટે જિંદગી ઘટે બાકી બીજું કાઈ ન ઘટે એવું નથી એમ. એ તમે ને શીતલબેન બેહો સોનલબેન, હું તો જાવ મારા ઘરે. તમારા ભાઈનો ફોન આવશે ને તો પાછું મારે ખરીદી કરવા જવાનું છે, જામનગરની બાંધણી ગોતશું ને તો હાંસ પડી જાય. પાછી એમ ક્યારે મળશે જામનગરની બાંધણી, એટલે વેલા જઈએ તો વેલા આવતા રહી, પતી જાય વેલું એનું. લે આલે જલપાબેન તમારે અત્યારથી ખરીદી કરીને ક્યાં જવું છે? અરે શીતલબેન મારે ક્યાંય નથી જવું પણ મારી નણંદનો ફોન આવ્યો હતો કે તમે જલ્દી ખીસડો દઈ જાઓ ને મારી હાહુ મેણા બોલે છે ને જામનગરની બાંધણી મને બહુ ગમે છે એટલે ઈ જ બાંધણી લાવજો મારા હાટુ. એટલે મેં પછી તમારા ભાઈને ફોન કર્યો ને કીધું કે તમારી બેનનો ફોન આવ્યો હતો કે જામનગરની બાંધણી લેવાની છે આપણે, એટલે હાલો આપણે ખરીદી કરી આવીએ ને જામનગરની બાંધણી લઈ આવીએ ને પછી આપણે ખીસડો દઈ આવીએ કાલે. અરે જલપાબેન તમારી નણંદને તમારે ન કહેવાય કે અત્યારથી ખીસડો તારે શું કરવો છે? અત્યારથી ખીસડો તને ગુડીને અમારે ક્યાં જવું છે? પછી અમે ટાઈમે આવીએ તો હારા લાગીએ, અત્યારથી ખીસડો દેવા આવીએ તો બાજુ શેરી પાડો વાળા એમ કે તારા ભાઈને ને ભાભીને તો જો બહુ ઉતાવળ લાગે છે એટલે અત્યારથી ખીસડો દેવા આવ્યા છે. અરે શીતલબેન હું ક્યારની જલપાબેન ને ઈ જ વાત કરું છું કે અત્યારથી ખીસડો લઈને તમારે ક્યાં દેવા જવું છે? ત્યાં ટાઈમે ખીસડો દેવા જાય તો હારા લાગીએ, અત્યારે ખીસડો દેવા ન જવાય. કોક કે હરક પદુડી ના થઈને જો વેલા ખીસડો દેવા આવ્યા છે. એ જલપાબેન હું તમને કહું ને મારી સલાહ માનો કે તમારે ટાઈમ આવે ને 2-3 દી રેન ખીહેર ને આડા તઈએ તમે ખીસડો લઈને જાજો, દઈ આવજો. તમારા નણંદને ફોન કરીને પાછા તમે કહી દેજો. સોનલબેન ની વાત સાચી છે જલપાબેન, હું એમ જ કહું છું ખીહેર ને 2-3 દી આડા હોય ને તઈએ ખીસડો લઈને જવાય. અત્યારથી ખીસડો તમારે ત્યાં લઈને શું જવું છે? તમે એને આણામાં કોઈ હાડી નથી દીધી કે અત્યારે તમારે યારે બાંધણી મગાવી છે? અરે શીતલબેન આણામાં અમે 25-30 સાડી દીધી હતી, સેલા મોંઘા સેલા દીધા તો 2,000 વાળા 3,000 વાળા. તો એમ કહે છે કે મારે જામનગરની બાંધણી જ લાવજો મારા હાટુ. ઈ તો જોયું ન હોય ને જોઈ જાય ને એટલે શીતલબેન સાગલીની થાય. એ જલપાબેન મોંઘી બાંધણી બહુ ન લેવાય, બહુ મોંઘી બાંધણી લઈને તો આપણે પહેરી ન કે સાલોમાં ને કોઈને દઈએ ન કે આપણે જીવે ન આલે દેતા કોઈને. એમાં છે ને એક જ આઈટમની બધી બાંધણી આવે છે, એમાં ખાલી કાપડ ફેર આવે છે, ઓછો ભાવ, વધારે ભાવ, મીડિયમ ભાવ, હાઈ લેવલનો ભાવ. એટલે તમારે શું કરવાનું, લો ક્વોલિટીનું લઈ લેવાનું, પકડાવી દેવાનું. લો ક્વોલિટીની બાંધણી લઈ લો ને પછી ભલે ની પહેરીને ડોસા કાઢી નાખે. જલપાબેન બાંધણી કેટલા સુધીની આવે છે? અરે સોનલબેન ખાલી 1500 થી તો ચાલુ થાય બાંધણી, 45,000 સુધીની બાંધણી આવે.
અરે એટલી બધી મોંઘી બાંધણી લઈને તમારે જવાનું છે? દુકાનમાં તો હાઈ લેવલ નું બજેટ હોય, પાછું આપણે ખિસ્સાનું બજેટ હોય એવું જોઈએ ને શિલ્પાબેન. હા સોનલબેન, હું તમારા ભાઈને ઈ જ કહેતી હતી કે આ બાંધણી છે ને 1500 થી ચાલુ થાય તે 45000 ની સુધીની હોય, પણ તમારા ભાઈ માને કઈ મારું? પણ સોનલબેન એની બેનનો ફોન આવ્યો ને હવે આપણે લઈ ન જઈએ તો આપણે કેવા લાગીએ, ખરાબ ન લાગે આપણને? એટલે એના ભાઈને મેં કીધું કે હાલો આપણે જઈએ બાંધણી લઈ આવીએ, મીડિયમ સાઈઝ ની હોય ને ઈ લઈ આવીએ, મીડિયમ ભાવ હોય ઈ. એ જલપાબેન ઓલી પાછળ ગલી છે ને એની પાછળ ગલી છે ને એની પાછળ ગલી છે ને એની પાછળ દુકાન છે ને એની પાછળ દુકાન છે ને એમાંથી સાડી લઈ આવજો, એમાંથી અમે સાડી લઈ આવીએ છીએ. ને બાંધણી બહુ મસ્ત હોય છે, બાંધણી લઈ આવજો, ને મીડિયમ ભાવ હોય, તમારે હાઈ લેવલ નો ભાવ જ ન હોય ને. હાલો સોનલબેન, મારે જવું છે ઘેરે હવે, તમારા ભાઈ આવી ગયા હે ને તો વાટ જોતા હશે ને, મારે કેટલું કામ છે હજી ઘરમાં. અમે તે સારું થયું કાજલપા ભાભી, શીતલ ભાભી ગયા એટલે થોડીક શાંતિ તો થઈ, આપણે બેને પર્સનલ વાતો કરવી તો કરવા તો થાય. ના ના સોનલબેન, હવે હું વાતો કરવી પર્સનલ, મારે હવે ઘેરે જવું છે, મોડું થાય છે, મારે હવે ખરીદીમાં જવાનું થાય. તમારા ભાઈનો ફોન આવશે ને તો એ તો ફોન આવશે ત્યારે જાજો ની જલપાબેન, અટાણે તો બેહો અહીંયા ત્યાં સુધી. ફોન આવશે તો આખડા બોલાવશે કે હાલો જાવું છે ખરીદી કરવા. જલપાબેન મેં કીધું ને એ દુકાને જાજો ને એટલે અહીંયા અસલ બાંધણી જડે હો. એ હા હા સોનલબેન, તમે કીધું ને ત્યાં જ ચાહું અમે, પણ હવે તમારા ભાઈ ક્યાં લઈ જાય મને કઈ ખબર જ નથી. મારા ભાઈનો ખિસ્સો છલકાતો લાગે પૈસાથી, એટલે ક્યાં લઈ જાય તમને ખબર નથી કા જલપાબેન? ના ના સોનલબેન, એવું કઈ ખિસ્સો છલકાવાનું મલકાવાનું પલકાવાનું એવું કઈ નથી, પણ આ તો ઈ કે ત્યાં લઈ જવાનું છે અમારે. તોય હું કહીશ કે સોનલબેન કહેતા હતા કે ઓલી દુકાને જઈને ત્યાં બાંધણી મીડિયમ ભાવની મળે, બીજી દુકાનોમાં વયા જાહો ને તો ગધેડીના ભાવ લઈ લે તમારી પાસેથી વધારે. જલપાબેન મેં કીધું ને ઈ ઝીડકી દુકાનમાં જ વયું જવાની, અસલ ની હાડી જડે હો. મોટી દુકાનમાં તો લાઇટ બિલ નો, એસી નો ને માણસો કામ કરે એનો ને ઠંડા પીણાનો ને બધો ખર્ચો આપણામાં નાખી દે, એ બધો ખર્ચો આપણી પાસેથી લઈ લે. બીજી દુકાનમાં જાહો ને તો ગધેડીના તમારી પાસેથી વધારે પૈસા લઈ લે. મેં કીધું ઈ દુકાનમાં જાજો ને એટલે ઈ દુકાનમાં હાડી છે ને 2000 વાળી હોય તો 1300 માં દેહે ને 3000 વાળી હાડી હોય તો 2000 માં દેહે. એ હા હા સોનલબેન, હું ઈ દુકાનમાં જ જવાની છું ખરીદી કરવા. તમારા ભાઈને કહી દઈશ ને કે સોનલબેન કહેતા હતા કે ત્યાં મીડિયમ રેન્જ ની હાડી મળે છે, એટલે ઈ દુકાનમાં જ જવાના છે અમે ખરીદી કરવા. એ સોનલબેન, હું જાઉં છું ઘરે હવે. તમે કીધું ને ઈ દુકાનમાં અમે ખરીદી કરવા જાહું હો. એ હા જલપાબેન આવજો હો. હાસ હારું થયું ગયું બેયથી. ઈ હું હાડી લેવાની હતી સીકણીની, 1 નંબરની સીકણી, કંજૂસ ને માખી સૂત છે. જાવું તો જાય, ન જાવું તો કાઈ નહીં, માઈ ગયું મારે, હું કોઈની પંચાયત જ ન કરું. આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો? આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.